સુરેન્દ્રનગર શહેરની અંદર અલગ અલગ પ્રકારના અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ સમાજના આગેવાનો, અલગ અલગ રાજકીય પાર્ટીઓમાંથી કેટલાક આગેવાનો કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરી અને કોંગ્રેસ પક્ષની અંદર વિધિવત જોડાઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આ સમગ્ર ટીમે એમને સૌને આવકાર્યા છે. આવનારા સમયની અંદર યોજાનાર મહાનગરપાલિકાની ચૂંટણીઓની અંદર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની અંદર કોંગ્રેસ પક્ષ પૂરી તાકાતથી મેદાનમાં ઉતરશે. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં લગભગ આશરે 150 જેટલા ખૂબ વરિષ્ઠ મહાનુભાવો, આગેવાનો, દરેક સમાજના લોકો દ્વારા કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરી કોંગ્રેસ પક્ષની સદસ્યતા એમણે પ્રાપ્ત કરી છે. એ બધાને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું. જે પ્રકારે હાલ તમામ વર્ણમાંથી 18 વર્ણમાંથી એ લોકો ઓફિશિયલી કોંગ્રેસ પક્ષમાં જ્યારે જોડાઈ રહ્યા છે ત્યારે સ્પષ્ટ સંદેશ છે કે ભારતીય જનતા પાર્ટીની રીતિનીતિ અને એનું કુશાસનથી તમામ લોકો કંટાળી ચૂક્યા છે અને હવે કોઈ પણ સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનને સમાપ્ત કરી